सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। लोकल सेल्फ गवर्नमेंट इलेक्शन से पहले धोराजी पंथक में बीजेपी को बड़ा झटका। पाटनवाव और छड़वावदर ग्राम पंचायतों के सरपंच और उपसरपंच समेत पूरी बॉडी कांग्रेस में शामिल हो गई। शारदाबेन कांगड़ ने बयान दिया कि उन्होंने बीजेपी की किसान विरोधी और गरीब विरोधी पॉलिसी की वजह से पार्टी छोड़ी। बिना किसी उम्मीद के सिर्फ आइडियोलॉजी से प्रभावित होकर सभी नेताओं ने कांग्रेस का सैश पहना। कांग्रेस पार्टी ने सभी लोगों का स्वागत करने और सम्मान बनाए रखने का भरोसा दिया। पूर्व एमएलए और कांग्रेस नेता ललित वसोया के मुताबिक पाटनवाव और छड़वावदर गांवों के 150 से ज्यादा लोग कांग्रेस में शामिल हुए हैं। मारू नाम सावलिया कांतभाई, पाटणो गामना सरपंच। काले अमे एक मीटिंग बोलावेली के बधा सभ्य सरपंचनी अने काले अमे नक्की करेलुं के भाई आपणे शुं करवुं। तो आखी बॉडी अने मैं नक्की कर्युं के आपणे कोंग्रेसमां आखी बॉडी जाईए अने काले केस केरी लईए अने फॉर्म भरी आपशुं। એટલે આજે અમે ગયા અને વિધિવત રીતે કોંગ્રેસનો કેસ કરી અને આખી બોડી અમારી અંદાજિત 60 થી 70 લોકો સહિત વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા। થોડો ઘણો અસંતોષ સભ્યોને સરપંચને ગામમાં થોડું ઘણું આમ તેમ થતું હતું, એને હિસાબે અમે કાલે મિટિંગમાં નક્કી કર્યું કોંગ્રેસમાં આપણે જવું। શારદા પરેશભાઈ કાનગડ, ગામ છાટવાવદર। અમારા ગામના તાલુકા પંચાયતની આખી બોડી સરપંચ ઉપસરપંચ સહિત બધા આજે ધોરાજી જઈ અને કોંગ્રેસમાં જોડાયા છે। 80 થી વધુ લોકો જોડાયા છે। ભાજપ છોડવાનું કારણ એ હતું કે અમને અમારી સમસ્યાના અમુક જે પ્રશ્ન હતા, અમારી જે સમસ્યા હતી એના અમને નિવારણ ન આવતું, એટલા માટે આજે અમે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પડગમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાળવાવદર ગામના સરપંચ ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે। કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આકર્ષાઈને આ લોકો આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવ્યા છે। કોઈએ ટિકિટની માગણી કરી નથી, કોઈની કોઈ અપેક્ષા નથી, ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે। અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો હશે। 100% મને વિશ્વાસ છે કે ધોરાજી ઉપલેટાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીની ટીમની કામગીરી 2017 થી 2022 સુધી જોઈ છે। ગામડા માટે, ગરીબો માટે અમે લડીએ છીએ અને પરિણામની 100% અપેક્ષા છે। ધોરાજી તાલુકા પંચાયત, ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવશે અને 5 જિલ્લા પંચાયતો અમે જીતીશું એવો મને દ્રઢ વિશ્વાસ। देखते रहिए द हिंद 24 न्यूज।